નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર બાદલ ગુપ્તા છે. આજના વિડીયોમાં હું વાત કરવાનો છું હોમિયોપેથિક તબીબ વિશે. તો ગુજરાતમાં હોમિયોપેથિક હોય કે આયુર્વેદિક હોય, એ બધા તબીબો સાથે જે થઈ રહ્યું છે એ વસ્તુ બહુ જ દુઃખદ છે ને બહુ ખોટી છે. ગુજરાતમાં આશરે આખા દેશમાં સૌથી વધારે પ્રાઇવેટ કોલેજો જે છે હોમિયોપેથિકની ગુજરાતમાં સૌથી વધારે છે, ને માત્ર એક ગવર્મેન્ટ કોલેજને ગુજરાતમાં પરમિશન છે. બાકી બધી પ્રાઇવેટ કોલેજો ગવર્મેન્ટની પરમિશનથી ગુજરાતમાં દર વર્ષે હોમિયોપેથિક ડોક્ટરો બનાવે છે. આશરે 5,000 જેટલા ડોક્ટરો ગુજરાતમાં દર વર્ષે નીકળે છે અને દર વર્ષે હોમિયોપેથિકની ડિગ્રી પ્રાપ્ત રજિસ્ટર્ડ ડોક્ટર બને છે. બરોબર, એ બધું ગવર્મેન્ટ કરે છે, એનાથી અમને વાંધો નથી. બરોબર, પણ તમે 5,000 જેટલા ડોક્ટર દર વર્ષે બનાવતા હો તો તમે ડોક્ટરો માટે પીએસસીમાં, સીએસસીમાં, ગવર્મેન્ટ હોસ્પિટલમાં એકાદી સીટ હોવી જ જોઈએ. બરાબર, પણ એ નથી અમારા માટે ને હોમિયોપેથી માટે કોઈ પીએસસી, સીએસસી કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં પરમાનન્ટ સીટ નથી. બરાબર, અને બીજી વાત એ છે કે આટલા બધા ડોક્ટરોને ગવર્મેન્ટ દર વર્ષે ગવર્મેન્ટ જોબ આપી શકે એવી પોસિબલ નથી. 5,000 જેટલા ડોક્ટરોને ગવર્મેન્ટ જોબ ના મળી શકે, એનાથી અમને વાંધો નથી. પણ વાંધો એ વસ્તુમાં આવે છે કે જો તમે 5,000 જેટલા ડોક્ટરો દર વર્ષે બનાવો છો તો તમે ખાલી ને ખાલી એ લોકોને પ્રાથમિક સારવાર કરવાની બી પરમિશન કેમ નથી આપતા? હોમિયોપેથિક તબીબ સાડા 5 વર્ષ ભણે છે અને ગવર્મેન્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજીસથી ડિગ્રી પ્રાપ્ત કરે છે, તો એ લોકોને પ્રાથમિક સારવાર કરવાની કોઈ પરમિશન નથી. એ લોકોને કોઈ લીગલ પરમિશન નથી કે એ લોકોને પ્રાથમિક સારવાર આપી શકે. બરાબર, આખા ગુજરાતમાં 50 થી 100 રૂપિયામાં લોકોને 50 થી 100 રૂપિયા લઈને પ્રાથમિક સારવાર આપતા હોય તો ખાલી ને ખાલી આ હોમિયોપેથિક ને આયુર્વેદિકના તબીબ, પણ એ લોકોને ગુજરાતમાં ક્યાંય આ બધી પ્રાથમિક સારવાર આવવાની પરમિશન જ નથી. મારું સવાલ ગવર્મેન્ટથી છે, શું 50 ને 100 રૂપિયામાં તમે કોઈ એમબીબીએસ ડોક્ટર, એમડી ડોક્ટર, એમએસ ડોક્ટરની કન્સલ્ટેશન બી કરાવી શકો છો? નોર્મલ માણસ જે ગુજરાતમાં મજૂર વસ્તી છે, જે સ્લમ એરિયામાં લોકો, ગરીબ લોકો રહે છે, એ લોકોને તમે ખાલી કન્સલ્ટેશન બી 50-100 રૂપિયામાં એમબીબીએસ, એમડી કે એમએસ દ્વારા અપાઈ શકો છો? એ પોસિબલ નથી. ગવર્મેન્ટને બી ખબર છે અને મારા જેટલા ભાઈઓ સાંભળી રહ્યા છે એ બધાને ખબર છે કે 50-100 રૂપિયામાં મોટા મોટા ડોક્ટરો ગરીબ લોકોને કન્સલ્ટેશન નહીં આપે, ને અમે 50-100 રૂપિયામાં લોકોને પ્રાથમિક સારવાર આપીએ છીએ. એનાથી શું પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ છે મીડિયાને? શું પ્રોબ્લેમ છે હેલ્થ વિભાગને? અને શું પ્રોબ્લેમ છે આપણી ગવર્મેન્ટ? જો તમે 5,000 ડોક્ટરો બનાવો છો દર વખતે અને હોમિયોપેથીને આટલું બધું પ્રમોટ નથી કરતા તમે ગુજરાતમાં કે બધા તબીબો હોમિયોપેથી કરવા બેસી જાય, તો આ તબીબો ખાલી પ્રાથમિક સારવાર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે આટલા બધા પૈસા ગવર્મેન્ટ કોલેજમાં કોઈ એડમિશન ના મળ્યું હોય અને પ્રાઇવેટ કોલેજમાં આટલા બધા પૈસા નાખ્યા પછી એ લોકોને પ્રાથમિક સારવાર કરવાની બી પરમિશન ના મળે, શું મતલબ છે તમારે આટલા બધા દર વર્ષે ડોક્ટર બનાવવાના? શું તમે ડોક્ટરોને બેરોજગાર કરવા માંગો છો? શું એ લોકો પોતાનું ગુજરાન ના ચલાવી શકાય એ કરવા માંગો છો? ખાલી પ્રાથમિક સારવાર ડોક્ટરો ના આપી શકે હોમિયોપેથિક ને આયુર્વેદિકના, કે બાકી બધા જે ડોક્ટરો છે જે ડિગ્રી વગરના છે એ લોકો આટલા વર્ષથી જે લોકો બોગસ ડોક્ટર બનીને ચલાવી રહ્યા છે એમના ઉપર તમે એક્શન લો, એમાંથી અમને કઈ વાંધો નથી. પણ તમે હોમિયોપેથિક ને આયુર્વેદિકના તબીબો ડિગ્રી પ્રાપ્ત લોકોને જઈને ક્લિનિકો સીલ કરો છો અને મીડિયાવાળા એ લોકોની ઇજ્જતની ધજિયા ઉડાવે છે મીડિયામાં. એ વસ્તુ શું ખોટી નથી? શું 5.5 વર્ષ કોઈ માણસ બગાડે અને પૈસા બગાડ્યા પછી બી મીડિયાવાળા આવી રીતના એની ઇજ્જતની ધજિયા ઉડાડે એ બરોબર વસ્તુ છે? એ લોકોને એ તકલીફ છે કે હોમિયોપેથિક તબીબ પ્રાથમિક સારવાર ને આયુર્વેદિક તબીબ પ્રાથમિક સારવાર ના આપી શકે, અને એનાથી જે લોકોને પ્રોબ્લેમ છે અને જે મીડિયાવાળાઓને, જે મીડિયા હાઉસને એ લોકોથી પ્રોબ્લેમ છે, એમને ખાલી મારે આટલું કહેવું છે કે તમે પહેલા આયુર્વેદિક ને હોમિયોપેથિકનું સિલેબસ જોઈ લો. બરાબર, કોઈ બી ડોક્ટરના ત્યાં જતા એની આવી રીતને વિડીયો બનાવતા ને એને બોગસ કહેતા પહેલા તમે એ લોકોનું સિલેબસ જુઓ. બરાબર, અમારું સિલેબસ બી એમબીબીએસના સિલેબસના પેરેલલ જ ચાલે છે. થોડા ઘણા સબ્જેક્ટમાં ફેરફાર હોય છે, બાકી અમે બી પેથોલોજી, મેડિસિન, એનાટોમી, ફિઝિયોલોજી બધું ભણીને જ ડોક્ટર બન્યા હોય. બરાબર, તો અમે બોગસ તો કોઈ રીતે નથી અને લોકોને પ્રાથમિક સારવાર આપી શકીએ એટલું તો સામર્થ્ય અમારામાં હોય જ છે. બરાબર, તોય અમારી સાથે આવું કેમ કરવામાં આવે છે? કેમ અમને આવી રીતે ડિસ્ક્રિમિનેટ કરવામાં આવે છે? બરાબર, નર્સિંગવાળા લોકોને પ્રાથમિક સારવાર આપી શકે છે, એ લોકો માટે બરાબર છે. બરાબર, પણ અમે કેમ નથી આપી શકતા? જો એ નર્સ થઈને એ લોકો નર્સિંગ કરીને એ લોકોને પ્રાથમિક સારવાર આપતા હોય તો શું 5.5 વર્ષ ભણ્યા પછી અમે લોકો નથી આપી શકતા લોકોને પ્રાથમિક સારવાર? બરાબર, ગવર્મેન્ટને જે લોકો અમારા વિરોધમાં છે એ લોકો શું ઈચ્છે છે કે અમે બધા હોમિયોપેથિક ને આયુર્વેદિક દ્વારા પોતાનું ગુજરાન જેવી રીતના ચલાવીએ છીએ પ્રાથમિક સારવાર આપીને એ બધું બંધ કરી દઈએ,
અને લોકો પછી પ્રાથમિક સારવાર માટે ગવર્મેન્ટ હોસ્પિટલની લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહે, કાં તો કોઈ મેડિકલ શોપમાં જઈને શરદી ખાંસીની દવા બી સીધું તપાસ્યા વગર લઈ લે. અને મેડિકલ શોપમાં જે લોકો બેસે છે, બરાબર, એ લોકો તો ઓલમોસ્ટ 90% ગુજરાતમાં મેડિકલ શોપવાળા નોન મેડિકોસ છે, નોન ક્લિનિકલ ફિલ્ડમાંથી છે, બરાબર. એ લોકો ડાયરેક્ટ લોકોને સીધું તપાસ્યા વગર ને કઈ બી વસ્તુ વગર શરદી જુખામ જે કઈ મોટીમાં મોટી બીમારી હોય એની દવા આપી શકે છે, બરાબર. એના માટે કોઈ નિયમ નથી કે તમારે પ્રિસ્ક્રિપ્શન વગર દવા ના અપાય, બરાબર. મોસ્ટ ઓફ દવાઓ જે હોય છે એ લોકો પબ્લિકને આપી દે છે, બરાબર. એ બરાબર છે, એ લોકો આપી શકે છે પબ્લિકને દવા, પણ અમે હોમિયોપેથિક ને આયુર્વેદિકના ડોક્ટરો થઈને અમે લોકોને પ્રાથમિક સારવાર નથી આપી શકતા, બરાબર. જે કંઈ ભણ્યો નથી એ પ્રાથમિક સારવાર આપી શકે છે, પણ અમે નથી આપી શકતા, બરાબર. અમને ડોક્ટર બનાવીને એટલો મોટો ગુનો કર્યો છે કે અમે લોકોને પ્રાથમિક સારવાર માટે ટ્રીટ નથી કરી શકતા, અને બાકી બધા કરી શકે છે, મેડિકલ વાળા કરી શકે છે, નર્સિંગ વાળા કરી શકે છે, પણ અમે નથી કરી શકતા. આ શું વસ્તુ છે? આવું કેમ કરવામાં આવે છે અમારી સાથે? શું પ્રોબ્લેમ શું છે? અમે પ્રાથમિક સારવાર આપતા હોઈએ, અમે કોઈની સર્જરી તો નથી કરી દેતા? મોટા કોઈને પ્રોબ્લેમ હોય એના માટે અમે ટ્રીટ તો નથી કરી દેતા? એના માટે તો રિફર કરીએ જ છીએ ને મોટા મોટા દવાખાનાઓમાં. તો પછી કેમ અમારી સાથે પ્રાથમિક સારવાર કરવામાં તમે લોકોને વાંધો છે? કેમ અમને પ્રાથમિક સારવાર નથી કરવા દેવી? શું અમે ભણ્યા નથી 5.5 વર્ષ? શું અમે ડિગ્રી વગર બેઠા છીએ? જો અમારી પાસે આ બધું છે તો કેમ અમારી સાથે આવું ડિસ્ક્રિમિનેશન કરવામાં આવે છે? એ મારું સવાલ છે. જે લોકો અમારા વિરોધમાં છે એમને બી, મીડિયાવાળાને બી અને ગવર્મેન્ટને બી, કે અમારી સાથે આવું વિરોધ થાય છે તો કેમ અમારા સાથે કોઈ અવાજ ઉઠાવતો નથી? મારા બધા હોમિયોપેથિક ને આયુર્વેદિક તબીબોથી આગ્રહ છે કે તમે તમારી પેથીને પ્રમોટ કરો, હોમિયોપેથિક ને આયુર્વેદિક સારવાર લોકોને આપો, બરાબર. જેનાથી લોકોને જાણ થાય કે હોમિયોપેથિક ને આયુર્વેદિકથી એલોપેથી કરતાં સારું રિઝલ્ટ મળે છે, બરાબર. આ વસ્તુ તમે કરો તો બહુ સારું રહેશે. ગવર્મેન્ટ આપણને હેરાન નહીં કરી શકે. અને બીજી વસ્તુ એ કે પ્રાથમિક સારવાર જે વસ્તુ છે એની પરમિશન આપણને મળવી જ જોઈએ, બરાબર. જ્યાં જરૂર લાગે ત્યાં અમે એલોપેથિકથી પ્રાથમિક સારવાર લોકોની કરી શકીએ, એ વસ્તુની પરમિશન આપણને મળવી જ જોઈએ, બરાબર. અમે અમારી પેથી કરીશું, પણ પ્રાથમિક સારવાર માટે અમને પરમિશન મળવી જોઈએ, બરાબર. જેનાથી અમે ગરીબ ઇલાકાઓમાં, જ્યાં લોકો ગરીબ છે, જ્યાં મજૂર વસ્તી છે, ત્યાં લોકોને પ્રાથમિક સારવાર આપી શકીએ, બરાબર. 50-100 રૂપિયામાં લોકોને સારું ટ્રીટમેન્ટ આપી શકીએ, બરાબર. એની પરમિશન આપણને મળવી જ જોઈએ. અને જો ના મળે તો એ વસ્તુ ખોટી છે, એના માટે આપણે વિરોધ કરવું જોઈએ. નમસ્કાર.